મારું નામ વૈશ્વી કુમારી નૈનેશભાઈ ચૌધરી છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે ધીમાનવી હાઈસ્કૂલ માંડવી. હવે મારા પ્રોજેક્ટનો પરિચય મારી સાથી મિત્ર કરાવશે. નમસ્તે, મારું નામ રિઝવાના બાનો ફારૂકભાઈ શાહ છે. હું ધોરણ 10 ધી માંડવી હાઈસ્કૂલ માંડવીમાં અભ્યાસ કરું છું. અમારા પ્રોજેક્ટનું નામ છે ઇકોવર્સ. ઇકોવર્સ એટલે કે એક ટકાઉ નવીનતમ ઇકોસિસ્ટમ. ઇકોવર્સ એક દૂરદર્શી પહેલ છે જે પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવા, ટકાઉ જીવનને પ્રોત્સાહન આપવા, પર્યાવરણને અનુકૂળ એવા ટેકનોલોજી દ્વારા આદિવાસી સમુદાયને સશક્ત બનાવવા માટે જ રચાયેલ છે. તે ફક્ત એક નવીનતા જ નથી, પરંતુ તે 4 એકબીજા સાથે જોડાયેલ ઉકેલોનું નેટવર્ક છે. નંબર 1, ઇકો પ્રોડક્ટ એપ્લિકેશન એટલે કે ટકાઉ ઉત્પાદનો માટે ડિજિટલ બજાર. નંબર 2, માઇક્રોપ્લાસ્ટિક ડિટેક્ટર રડાર જે માટી માટે છે, માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણને ઓળખવા અને તેને ઘટાડવા માટેની ટેકનોલોજી. નંબર 3, કાપડના રિસાયકલિંગનો ખ્યાલ એટલે કે કાપડને રિસાયકલ કરવા અને તેના કચરાને ઘટાડવા માટેની નવીન પદ્ધતિ. નંબર 4, ઇકો ફ્રેન્ડલી આદિવાસી રિસાયકલિંગ હબ્સ એટલે કે પર્યાવરણને અનુકૂળ એવા રિસાયકલિંગ હબ્સ જે આદિવાસી સમુદાયના ભાગીદારીને સક્ષમ બનાવે છે. હવે આગળના પ્રોજેક્ટ તમને મારી સાથી મિત્ર વૈશ્વી સમજાવશે. આજના સમયમાં માઇક્રોપ્લાસ્ટિક્સ માટી અને પાણીને પ્રદૂષિત કરી રહ્યા છે. ઇકોસિસ્ટમ, આહાર શૃંખલા અને આપણા શરીરને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. આદિવાસી સમુદાયો પાસે જીવન જાગૃતિના સાધનો અને ઇકો ટેકનોલોજીનો અભાવ છે. આદિવાસી સમુદાયો પાસે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને રોજગારનો પણ અભાવ છે. મોટાભાગના રિસાયકલિંગ સિસ્ટમ શહેર કેન્દ્રિત છે અને પ્રકૃતિ માટે હાનિકારક છે, જેમાં પૈસાનો પણ ખૂબ વ્યય થાય છે. માટે અમારો ઉકેલ છે ઇકોવર્સ, જે આ બધા પડકારોનો સામનો ઓછા ખર્ચે, સ્કેલેબલ અને સમાવિષ્ટ ઉકેલો સાથે કરે છે. ઇકોવર્સ 4 અલગ નવીનતાઓ પ્રદાન કરે છે. નંબર 1, ઇકો પ્રોડક્ટ્સ એપ, જે વપરાશકર્તાઓને ચકાસાયેલ ઇકો પ્રોડક્ટ સાથે જોડે છે, DIY ટિપ્સ શેર કરે છે અને લોકલ રિસાયકલિંગ હબનો નકશો બતાવે છે. સભાન ગ્રાહકવાદને પ્રોત્સાહન આપે છે. નંબર 2, માઇક્રોપ્લાસ્ટિક ડિટેક્ટર રડાર, જે માટી માટે છે. નાઇલ રેડ ડાય અને LED લાઇટનો ઉપયોગ કરીને તે સૂક્ષ્મ પ્લાસ્ટિકને શોધે છે. પોર્ટેબલ છે, સલામત છે અને ખાદ્ય ઉપયોગ માટે આદર્શ છે. ખેડૂતો અને આદિવાસી કામદારોને માટીના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે મદદરૂપ છે. નંબર 3, કાપડ રિસાયકલિંગ કોન્સેપ્ટ, જે કૃત્રિમ કચરાને બેગ અને સાદડી જેવા ઉપયોગી વસ્તુઓમાં રૂપાંતરિત કરે છે, જેમાં મોટે ભાગે કાપડના નાના ટુકડાઓ અને સિન્થેટિક વેસ્ટનો સમાવેશ થાય છે. અપસાયકલિંગને પ્રોત્સાહન આપે છે, કચરાનું પ્રદૂષણ ઘટાડે છે અને મૂળભૂત સાધનોનો ઉપયોગ કરીને તેને મેન્યુઅલી કરી શકાય છે. નંબર 4, ઇકો ફ્રેન્ડલી આદિવાસી રિસાયકલિંગ હબ્સ, જે વન વિસ્તારોની નજીક આવેલા છે, સૌર ઉર્જાથી ચાલે છે અને હેન્ડ ઓપરેટેડ સેન્ટર્સ છે. આદિવાસી કામદારો દ્વારા સંચાલિત રોજગારીનું સર્જન કરે છે અને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરી શકાય છે. પાણીનો બગાડ અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે રચાયેલ છે. અમારો પ્રોજેક્ટ હીરો નથી, પરંતુ સહાયક છે. તે અમારો ધ્યેય ટેકનોલોજીનો ઉપયોગ કરીને આદિવાસી સશક્તિકરણને ટેકો આપવાનો અને પર્યાવરણીય પુનઃસ્થાપન સ્થાપવાનો છે. અમારા પ્રોજેક્ટનો અમાઉન્ટ 3000 થી 5000 વચ્ચે રહેવાનો છે. ટ્રાઇબલ હેન્ડ્સ ફોર ગ્રીનર લેન્ડ્સ, લેટ્સ રિસાયકલ વિથ ટેકનોલોજી હેન્ડ્સ. આશા રાખું છું કે તમને અમારો પ્રોજેક્ટ ગમ્યો હશે. થેન્ક યુ.